થરામાં આઇકોનિક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલની બાજુમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી રસિકજી ઠાકોર, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા સ્ટેટ માજી રાજવી એવं પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રમુખ ચેતનાબેન સોની, પૂર્વ પ્રમુખ વસંતજી ગાંગોશ, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, સોમાજી જગાણી સહિત કોર્પોરેટરોના વરદ હસ્તે શાસ્ત્રી વિજયભાઈ કાંતિભાઈ જોશીના મુખારવિંદે શાસમુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 88 વર્ષ 2025/2026 ગ્રાન્ટમાંથી 20 ગ્રાન્ટમાંથી થરા રેફરલ હોસ્પિટલથી પાવાપુરી સોસાયટીના ગેટ સુધી આઇકોનિક રોડનું કામ તેમજ થરા નેશનલ હાઈવેથી જામપુર રોડ ઉગમણાવાસ પ્રાથમિક શાળા સુધી RCC રોડનું કામ, જે બંને કુલ રકમ 3,27,00,000 ખર્ચે થનાર છે, જેનું ખાતમુહૂર્ત 14મી માર્ચ 2026ના રોજ કરવામાં આવેલ, જે રોડનું નામ મહારાણા પ્રતાપ માર્ગ નામકરણ કરવામાં આવેલ છે, તેમ પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ. આજે ગુજરાત સરકાર દ્વારા UDP સ્કીમની અંદર થરા નગરપાલિકાને 3,27,00,000ના આઇકોનિક રોડની મંજૂરી મળતા થરા નગરપાલિકા દ્વારા એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું. એની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાના વરદ હસ્તે અમે ખાતમુહૂર્ત કરાયું છે. રેફરલ હોસ્પિટલથી પાવાપુરી સુધી અને નેશનલ હાઈવેથી લઈ અને જામપુર સુધીનો અમારો બહુ અદ્યતન આઇકોનિક રોડ જે કહેવાય એ બનાવવા માટેનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આ તબક્કે ગુજરાત સરકારે અમને જે આઇકોનિક રોડ માટે રકમ આપી એ બદલ ભૂપેન્દ્રભાઈનો પણ ખૂબ અમે આભાર માનીએ છીએ.